આરટીએલ મોડ્યુલની અંદર આપની કચેરીમાં આરટીઆઈ માટે આપની કચેરીના પીઆઈઓ અને એફઆઈ યુઝર એડ કરવા માટે એડમિન ઈ સરકારના એડમિન લોગિનમાંથી સેટિંગની અંદર એડમિન મેનુમાં જવાનું છે. ત્યારબાદ માસ્ટર ટેબની અંદર એડ પીઆઈઓ અથવા એફઆઈ યુઝર માસ્ટરની અંદર જવાનું છે. ત્યારબાદ આપની કચેરી અને શાખા વાઇઝ પીઆઈઓ અને એફઆઈ યુઝર એડ કરવાના છે. એટલે જે તે પીઆઈઓ યુઝર છે એ શાખાની અંદર એઝ અ યુઝર હોવા જોઈએ. સમજો કે એકાઉન્ટ શાખા છે તો એકાઉન્ટ શાખાની અંદર જેટલા પણ યુઝર છે તો એ કોઈ એક યુઝર પીઆઈઓ યુઝર બનશે અને આપની કચેરીના એફએ યુઝર જો એક હોય, સમજો કે જે આપણા તમારા વહીવટ કરતા ક્લાસ 1 અધિકારી છે એફએ યુઝર છે તો એ આપની કચેરીમાં હોવા જોઈએ અને આપની કચેરીમાં એ યુઝર છે એનું યુઝર આઈડી લખતા અને સર્ચ એફએ યુઝર કરશો એટલે નીચે એ યુઝર લિસ્ટમાં આવી જશે અને એને મેપ પીઆઈઓ અને એફએ યુઝર કરશો એટલે નીચે આ રીતે પીઆઈઓ અને એફએ યુઝર આપની કચેરીના આ શાખાના પીઆઈઓ અને એફઆઈ યુઝર સેટ થઈ જશે. એવી રીતે આપની જેટલી પણ શાખા છે દરેક શાખાના પીઆઈઓ અને એફઆઈ યુઝર એડ કરવાના છે. જો મામલતદાર કચેરી છે તો આપની મામલતદાર કચેરીના કોઈ એક સેક્શનના શાખાના પીઆઈઓ યુઝર અને એફઆઈ યુઝર આપના જો મામલતદાર શ્રી હોય તો એ રીતે એડ કરવાના છે અને એવી જ રીતે પ્રાંત કચેરી માટે. થેન્ક યુ.